બે બાળકીઓના ભેદી મોત મામલે હવે મોટો ખુલાસો થયો છે। માતા પિતાના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા હોવાનું બહાર આવ્યું છે। જી હા, એએમસીએ ખાનગી હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા। માતા પિતાના લોહીના નમૂનામાં કેમિકલ મળતા હવે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। પરિવારે ઢોસા ખાધા બાદ મોત થયાનો દાવો કર્યો હતો, પરંતુ હવે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। બ્લડ રિપોર્ટમાં ખુલાસા બાદ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, ચાંદખેડામાં બે બાળકીઓના ભેદી મોત થયા। પરિવારે દાવો કર્યો કે ઢોસા ખાધા બાદ આ બાળકીઓના મોત થયા છે, પરંતુ હવે એક મોટો ખુલાસો થયો છે। આખો ઘટનાક્રમ પહેલી તારીખે શરૂ થાય છે કે જ્યાં મૃતક બાળકીના પિતા ખીરું લેવા જાય છે ઘનશ્યામ ડેરીમાં, અને ત્યાંથી શરૂ થયેલ આખી ઘટના છે એ આજ દિન એટલે કે હજુ સુધી યથાવત છે અને આવનારા દિવસોમાં આ આખો ઘટનાક્રમ સર્જાયો એમાં કેટલીક ચોંકાવનારી અને મહત્વપૂર્ણ હકીકતો સામે આવે પૂરી શક્યતા છે। પહેલાં પણ જ્યારે આ ઘટના બની, ઘટના સામે આવી ત્યારથી પોલીસે શંકા હતી કે માત્ર ખીરું ખાવાથી નહીં પરંતુ અન્ય કોઈ કારણ આ બે બાળકીના મોત અને માતા પિતાના બીમાર થવા પાછળ હોઈ શકે છે। અને હાલ જે લેટેસ્ટ માહિતી મળી છે, હજુ સુધી જો કે પોલીસ પ્રશાસન સુધી આ બાબત પહોંચી નથી, પણ જે માહિતી હાલ સામે આવી છે પ્રાથમિક એ પ્રમાણે કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલના આધારે ખાનગી હોસ્પિટલ મારફતે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા। એ બ્લડ ટેસ્ટમાં માતા પિતાએ ઊંઘની દવા પ્રકારની કોઈ એલિમેન્ટ અથવા તો કોઈ એવું પદાર્થ લીધો હોવાની હકીકત સામે આવી છે, જે હવે થોડા સમયમાં પોલીસને આ બાબતે જાણકારી આપવામાં આવશે। એટલે આ બાબત પોલીસની તપાસમાં એક મહત્વની કડી બની શકે છે, કેમ કે જ્યારે આ ઘટના સામે આવી એટલે કે 1 તારીખે જ્યારે એમના પિતા આ ખીરું લેવા ગયા હતા, ખીરું લીધા પછી ઘરે આવ્યા, ઘરે એમને ખીરામાંથી ઢોસા બનાવીને ખાધો, એ બીમાર પડ્યા। બીજા દિવસે એમની નાની બાળકી 4 વર્ષની એમની પત્નીએ ઢોસો બનાવીને ખાધો હતો, એ પછી બંને બીમાર પડ્યા અને થોડા સમય પછી એમની 2.5 મહિનાની બાળકી એક્સપાયર થઈ જાય છે, જેમનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જેની દફનવિધિ કરવામાં આવી હતી। એ પછી એમની નાની બાળકી 4 વર્ષની બાળકી છે એ બીમાર પડે છે, ઘરે લાવવામાં આવી, ફરીથી બીમાર પડે છે અને થોડા સમય પછી એનું મોત થાય છે। સાથે સાથે બંને માતા પિતા પણ બીમાર પડે છે, એમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે। આ તમામની વચ્ચે હવે એક મહત્વની હકીકત સામે આવી છે। એ હકીકત પ્રમાણેની વાત કરીએ તો હાલ આ બંને જે માતા પિતા છે એની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બીજી તરફ આ એક મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે કે જે રિપોર્ટ એફએસએલની તપાસ દરમિયાન અથવા તો અન્ય કેટલીક બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। જી અર્પિત, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે બ્લડ રિપોર્ટના ખુલાસા બાદ હવે આખી ઘટનામાં નવો વળાંક આવ્યો છે।